દેશને 120 કરોડથી વધુ મોબાઈલ વપરાશ થાય છે. ફરી એકવાર મોટો આંચકો લાગી શકે છે. ટેલિકોમ કંપનીમાં જે આ વર્ષમાં સુધીમાં રિચાર્જમાં પ્લાનમાં જે મોંઘો પડતા કરવામાં શકે છે. રિસર્ચમાં એનઆરડી અને ટેલિકોમ કંપનીમાં આગામી મહિનાઓના મોબાઈલ પ્લાનમાં દરમાં 10 થી 20 સુધી ટકાનો વધારો થઈ શકે છે, જેમાંથી 6 વર્ષમાં ટેલિકોમ કંપની દ્વારા કરવામાં ચોથો મોટો ભાવ વધારો થઈ છે. ગયા વર્ષમાં જુલાઈ ખાનગી ટેલિકોમ કંપનીમાં મોબાઈલ પ્લાન દ્વારા 25% સુધી વધારો હોવાનું કારણ 10 થી 20% ખર્ચાળો પ્લાન અને રિપોર્ટ અનુસાર, જેમાંથી ટેલિકોમ કંપની ઇન્કમ મોટું રોકાણ કરી શકે છે. આ નિયમમાં જરૂરી લાયસન્સમાં અને વગેરેમાં કરવામાં આવેલ ટેલિકોમ કંપનીમાં જે મોટું ભંડોળમાં દબાણ લાવી રહ્યું છે. જે વોડાફોનમાં આઇડિયા અને સરકાર દ્વારા સ્પેશિયલ 36,950 કરોડની ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂપાંતરિત કરવામાં આવેલ વોડાફોન આઇડિયામાં સરકારી 22.6% વધારે વગર ફસાણમાંથી નવેમ્બરમાં 10 થી 20 ટ્રાન્સપોર્ટમાંથી જે નિષ્ણાતોમાં વોડાફોન આઇડિયા અને તાત્કાલિક પ્લાનમાં વધારો તો 4G થી વિસ્તારમાંથી 5G રોલઆઉટમાં વિલંબ આવી રહ્યા છે. જ્યારે રોકાણથી શરૂ કરવામાં આવેલા જુલાઈમાંથી ભાવનગર થયેલા હોવાના કારણે વોડાફોન આઇડિયાનો યોગ્ય ઓપરેટર કરવો કર્યો છે. જેમાંથી આ મુખ્ય કારણ ગ્રાહકો સંખ્યા સતત ઘટાડો 5G લોન્ચ કરવામાં આવે છે મોટા પાયે રોકાણ છે. બીજી તરફ આ ડિસેમ્બર સુધીમાં 15% વધારો થવાની અપેક્ષા લાગી છે, જેમાંથી ટેલિકોમ કંપનીમાં રિચાર્જમાંથી જે કારણે ભાવમાં વધારો જોવા મળતા તેમાંથી પ્લાનમાં વિશ્વમાં સૌથી ઓછા સંશોધનમાં વિશ્લેષણ કરવામાં આગાહી સમયે ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પ્લાનમાંથી નિયમિત અંતરાયમાં વધારે જેથી માળખાકીય સુવિધા રોકાણમાં કરવા છતાં આવકમાં પણ કોઈ નુકસાન ન થાય.